અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત સરકારના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા ઉર્જા મંત્રી બન્યા બાદ પ્રથમવાર બગસરા શહેરમાં પધાર્યા હતા। આ પ્રસંગે સમગ્ર બગસરા શહેરમાં ઠેર ઠેર પુષ્પવર્ષા સાથે ભાવભેર સ્વાગત અને સન્માન સમારોહ યોજાયો હતો। બગસરા શહેરમાં પ્રવેશ સમયે રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ બળદગાડું ચલાવીને લોકોનું દિલ જીત્યું હતું। આ બળદગાડાની સવારી દરમિયાન તેમની સાથે ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયા તેમજ લાઠી બાબરાના ધારાસભ્ય જનક તળાવિયા પણ જોડાયા હતા। શહેરભરમાં ઠેર ઠેર ઉર્જા મંત્રીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું અને આખું બગસરા શહેર જાણે ઉત્સવમય બન્યું હોય। ભવ્ય અભિવાદન સમારોહની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી। કાર્યક્રમ દરમિયાન ઉર્જા મંત્રી સાથે ભાજપના આગેવાનોનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। બગસરા નગરપાલિકા દ્વારા શહેરમાં ₹16 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ ₹7 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ભવ્ય જાહેર સમારોહમાં કૌશિક વેકરિયાનું ઉત્સાહભેર અભિવાદન કરવામાં આવ્યું અને અંતે જાહેર મંચ પરથી ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ બગસરા વાસીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો।